ધોળકા રોડ પર કલીકુંડ સર્કલ પાસે જો કોઈ ટ્રક રેતી ભરીને નંબર પ્લેટ વગર જાહેર માર્ગ પર ફરી રહ્યો હોય તો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાય છે। વાહન પર આગળ અને પાછળ સ્પષ્ટ નંબર પ્લેટ લગાવવી કાયદેસર ફરજિયાત છે। જો આવા વાહનથી કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી મુખ્યત્વે વાહનના ડ્રાઈવર, માલિક અને જરૂરી સંજોગોમાં ટ્રાન્સપોર્ટ કંપનીની પણ બની શકે છે। નંબર પ્લેટ ન હોવાને કારણે વાહનની ઓળખ કરવામાં મુશ્કેલી પડી શકે છે, જે ગંભીર બાબત માનવામાં આવે છે। આવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ અથવા સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી, મેમો અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। જો તમે આવી ઘટના જોઈ હોય તો વાહનનો ફોટો અથવા વિડીયો સાથે નજીકના પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક પોલીસને જાણ કરાવી શકો છો, જેથી યોગ્ય તપાસ થઈ શકે। જાહેર માર્ગ પર નંબર પ્લેટ વગર વાહન ચલાવવું સુરક્ષા માટે જોખમી છે અને તેના સામે કાર્યવાહી થવી જોઈએ। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।